નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારોની શરૂઆત કરીશું હવામાનથી. કાળઝાળ ગરમીમાં હોસ્પિટલમાં દર્દીઓનું દર્દ વધ્યું. ગરમીમાં દર્દીઓ ઘરેથી પંખા લાવવા મજબૂર બન્યા. રાજકોટની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો આક્ષેપ. પદ્મકુંવરબા હોસ્પિટલમાં દર્દીઓનો મોટો આક્ષેપ કે ગરમીના કારણે હોસ્પિટલમાં સગર્ભાઓ પરેશાન થઈ રહી છે. 12 બેડ વચ્ચે માત્ર 2 જ પંખા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના કેટલાક પંખા તો તૂટી પણ ગયા છે. અહીં દર્દીઓ ઘરેથી પંખા લાવવા માટે મજબૂર બન્યા છે. તો રાજકોટની આ હોસ્પિટલ કે જ્યાં પ્રસૂતા વોર્ડમાં સગર્ભાઓ હેરાન પરેશાન થઈ રહી છે, કારણ કે આ કાળઝાળ ગરમી વચ્ચે આ હોસ્પિટલમાં પંખાની સુવિધા પણ નથી. મોટા ભાગના પંખાઓ અહીં બિસ્માર હાલતમાં છે, બંધ હાલતમાં છે. ગરમીના કારણે અહીં સગર્ભાઓને અન્ય દર્દીઓને હાલાકી થઈ રહી છે. દર્દીઓના જે પરિવારજનો આવે છે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. બફારો છોડાવતી આ ગરમીમાં હોસ્પિટલમાં પંખાની સુવિધા પણ નથી. હોસ્પિટલના કેટલાક ભાગોમાં પંખા બંધ હાલતમાં છે. 12 બેડ વચ્ચે માત્ર 1 જ પંખો છે. અહીં તમામ દર્દીઓએ ઘરેથી પંખા લાવવા માટે મજબૂર બનવું પડે છે. મોટી મોટી વાતો વચ્ચે આ હોસ્પિટલ તંત્રની આટલી મોટી બેદરકારી છે. જોઈ શકાય છે કે અહીં મોટા ભાગના પંખાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. મોટા ભાગના પંખાઓ જે કાર્ય નથી કરી રહ્યા. 12 બેડ વચ્ચે આટલી ગરમીમાં ફક્ત 1 પંખો કાર્ય કરે છે, જેના કારણે દર્દીઓએ ઘરેથી પંખા લાવવા પડે છે. અહીં ખાસ કરીને જે પ્રસૂતા વોર્ડમાં છે કે જ્યાં સતત સગર્ભાઓ ના કેસ આવતા હોય છે, સગર્ભાઓની સંખ્યા અહીં વધી રહી છે, તે દરમિયાન અહીં પંખાઓ બંધ હાલતમાં છે. ગરમીના કારણે અહીં દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. પ્રસૂતિ વોર્ડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં સગર્ભાઓ હેરાન પરેશાન થઈ રહી છે. ઘરેથી અહીં દર્દીઓ પંખા લાવી રહ્યા છે. ત્યારે હાલ રાજકોટમાં હોસ્પિટલ તંત્રની જે આ બેદરકારી આપ જોઈ રહ્યા છો કે હોસ્પિટલમાં આટલી કાળઝાળ ગરમીમાં પણ પંખા બંધ હાલતમાં છે, ત્યારે આ હોસ્પિટલ તંત્રની આટલી મોટી બેદરકારીને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોશી જોડાઈ ગયા છે. હાર્દિક, હોસ્પિટલમાં આટલી કાળઝાળ ગરમી છે કે જેમાં આટલી ગરમી છે એ વચ્ચે પંખાઓ બંધ હાલતમાં છે. શું હવે તંત્ર જાગ્યું છે? કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? હવે જાગ્યું પણ છે અને અમુક જગ્યાએ પંખા ચાલુ પણ કરવામાં આવ્યા છે. જોકે હજુ પણ અનેક જગ્યાએ એવી છે કે જે હજી પંખા બંધ હાલતમાં છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે છે ટેરેસ વિભાગ છે, અહીંયા અત્યારે પંખા બંધ છે. હું આપણને બીજા દ્રશ્યો બતાવવા માંગીશ. એક પંખો નહીં પરંતુ અન્ય બીજા પંખા છે તે પણ બંધ છે. અત્યારે અહીંયા તમામ સ્વિચ છે તે ચાલુ છે. આમ છતાં પણ કહી શકાય કે પંખા બંધ છે અને એના કારણે દર્દીઓ છે તે હેરાન પરેશાન થતા હોય છે. આ બીજો પંખો છે, આ બોર્ડ સ્વિચ બોર્ડ છે કે જેમને કહી શકાય કે તમામ સ્વિચો ચાલુ છે, આમ છતાં પણ બંધ છે અને અત્યારે દર્દીઓ છે તે હેરાન પરેશાન થતા હોય છે. ખાસ કરીને આ 12 બેડ વચ્ચે માત્ર 2 જ પંખા ચાલુ હોવાનો આક્ષેપ થયો હતો. જોકે આ બાબત સામે આવતા તાત્કાલિક તંત્ર દ્વારા કેટલીક જગ્યાએ પંખાઓ શરૂ કરવામાં જે આવ્યા હતા. જોકે જી હાર્દિક, જોડાયેલા રહેજો. આપણી સાથે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા જોડાઈ ગયા છે ફોન લાઈન પર. હેમાંગજી, જે રીતે અત્યારે રાજકોટની હોસ્પિટલ પદ્મકુંવરબા હોસ્પિટલ ના દ્રશ્યો સામે આવ્યા છે કે આટલી કાળઝાળ ગરમીમાં અહીં દર્દીઓને ઘરેથી પંખા લાવવા પડે છે. મોટી મોટી વાતો થાય છે કે હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવશે ગરમીમાં, પરંતુ હાલ જે પરિસ્થિતિ છે તે આવી છે. નહીં, બંને બાબત જે ગુજરાતમાં આરોગ્ય ખાતામાં છે એ બંને બાબત એવી છે, એક મેડિકલ ટ્રીટમેન્ટ અને બીજી સુવિધા. બંને વસ્તુ ખાડે ગયેલી છે. મેડિકલ ટ્રીટમેન્ટના નામે મીંડું થઈ ગયું છે. જુનિયર ડોક્ટરો અને મેડિકલ ઓફિસરથી જ હોસ્પિટલો ચાલે છે. શનિવાર બપોરથી સોમવાર સવાર સુધી કોઈ વિશેષજ્ઞ ત્યાં જતા નથી. ઘણી બધી ફેકલ્ટીઓ એવી ટેમ્પરરી છે કે જે હોય છે બંધ થાય છે. હવે પંખાની આપણે વાત કરીએ કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ આ અંગે થોડા મહિનાઓ પહેલા ઘણો બધો ઉહાપો થયો. પછી તંત્ર જાગ્યું અને પછી જે કઈ વ્યવસ્થા થાય એ કરી. પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટની એક સબબ હોસ્પિટલ છે. આજુબાજુના સ્થાનિક ઘણા બધા દર્દીઓ ત્યાં સારવાર લેતા હોય છે. લગભગ 2-2.5-3 લાખની વસ્તી વચ્ચેની એક હોસ્પિટલ છે.
ત્યાં પણ આ બધી જ મુશ્કેલીઓ છે, સફાઈથી માંડીને દરેક બાબતની. થોડા વખત પહેલા એક સગર્ભાને જે ડિલિવરી થઈ મેદાનમાં, એ પણ મેટર પદ્મા કુંવરબાની હતી અને ઘણી એ ઉછળી હતી. એવી જ રીતે આ પંખાની બાબત પણ એવી છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ, હવે તો સરકારે ધારાસભ્ય સુધી ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો કરી દીધો છે. ત્યારે રોડ રસ્તા અને બિલ્ડિંગ બનાવવા પૂરતો જ રસ ધારાસભ્યને હોય છે, કારણ કે એમાં 10 થી 20% કિકબેક મળે છે એવી વાત સંભળાય છે. જો આમાં રસ લેવામાં આવે તો ધારાસભ્યને શું મળે? એટલે ખરેખર આ તે વિસ્તારના ધારાસભ્યોએ જાગૃત થઈ આ બધી જગ્યાએ દર્દીને પ્રાથમિક સુવિધાઓ વ્યવસ્થિત મળે, પીવાનું પાણી, સફાઈ, ખાટલા ગાદલાની સારી વ્યવસ્થા, ચાદર અસિકાના કવર ધોયેલા અને સ્વચ્છ હોય, અને પંખા અને જ્યાં સિરિયસ દર્દીઓ રહેતા હોય એ વિભાગમાં પોતાની ગ્રાન્ટમાંથી એર કન્ડિશન નખાવી દે એ જરૂરી છે. એટલે મારી વિનંતી છે ધારાસભ્યોને કે હેલ્થ વિભાગ સાવ ખાડે ગયો છે. હેલ્થ વિભાગ કોઈ પણ જગ્યાએ લોબીમાં કૂતરા અને ગાય ફરતી હોય છે. સફાઈના બધે પ્રશ્નો, પીવાના પાણીના પ્રશ્નો, ગંદકી, આ તમામ બાબતો હેલ્થ વિભાગ નથી કરી શકતું. ત્યારે પ્રજાની સુવિધા માટે તમારી ગ્રાન્ટ આમાં ફાળવો, થોડું દયા ધર્મનું કામ કરો, બધેથી 10-20% મળે તો જ કામ કરવું, એવી જે વાત છે એ પડતી મૂકીને આ સગવડ ઉભી કરો. સિવિલ પદ્મા કુંવરબાના મેડમ 1 મિનિટ, જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એની પણ આ બાબતમાં ગંભીર બેદરકારી અથવા લાજવાબદારી કહેવાય. કારણ કે તમને ઉનાળામાં 43 ડિગ્રી જયારે રાજકોટ પહોંચ્યું છે, ત્યારે મારા દર્દી કેટલા હેરાન થતા હશે એ જો વિચાર ના આવે તો તમે સુપ્રિન્ટેન્ડન્ટ થવાને લાયક નથી. જી હેમાંગ ભાઈ, અમારી સાથે સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાયા છે, તે પણ આપણને સવાલ કરવા ઈચ્છી રહ્યા છે. હાર્દિક, પરિસ્થિતિ ચોક્કસથી હેમાંગભાઈ, રાજકોટની પદ્મા કુંવરબા હોસ્પિટલ છે જ્યાં 12 બેડ છે, માત્ર 2 જ પંખા છે. આ બાબત કેટલી યોગ્ય તમારી દ્રષ્ટિએ? નહીં, કોઈ પણ સંજોગોમાં આ વાત યોગ્ય નથી. દર 4 બેડ ઉપર 1 પંખો હોવો જોઈએ, એ પણ સારી રીતે સ્પીડથી ચાલતો ડબલ બેરિંગ હોવો જોઈએ. આ ઉપરાંત જયારે અમુક માની લો કે ગભરામણના દર્દી છે, દાજિયાના દર્દી છે, પ્રસૂતા માતા છે, એને તો વિશેષ જરૂર પડે અને ત્યાં એ વિશેષ સગવડો હોવી જરૂરી છે. હેમાંગભાઈ, ખાસ કરીને જે પ્રસૂતા મહિલાઓ હોય છે, તમે એક ડોક્ટર પણ છો, મહિલાઓને કેવી તકલીફ પડતી હોય છે ને એવા સમયે અસુવિધા ઊભી થાય તો તેમની શારીરિક તકલીફો કેટલી વધી જતી હોય છે, તેમની મુશ્કેલીઓ કેટલી વધી જતી હોય છે? નહીં, 2 વસ્તુ વધી જતી હોય છે. એક જે આપે કીધું એમ શારીરિક મુશ્કેલી તો વધે જ છે, પણ ઓપરેશન કરેલા પેશન્ટને જો ખૂબ પરસેવો થવા માંડે તો ડ્રેસિંગ પણ બગડતા હોય છે અને ચેપ પણ લાગી જતો હોય છે, વુન્ડ ઇન્ફેક્શન થતું હોય છે. એટલા માટે જ અમુક જે પોસ્ટ ઓપરેટિવ વિભાગ છે અથવા આવા સિરિયસ દર્દીના વિભાગ છે એને એર કન્ડિશનિંગ કરવામાં આવે છે. અને આ કામ હેલ્થ જયારે નથી કરી રહ્યું, આરોગ્ય ખાતું, ત્યારે સ્થાનિક ધારાસભ્યની, સંસદ સભ્યની જવાબદારી થાય. પણ મજાની વાત એ છે કે આપ સંસદ સભ્યને પૂછશો પદ્મા કુંવરબા હોસ્પિટલ તો ક્યાં આવી ખબર બી નહીં હોય. ધારાસભ્ય પણ કેટલી વાર પદ્મા કુંવરબામાં ગયા એ પણ એક સવાલ છે. એટલે જે ગ્રાન્ટ વાપરવાની વાત છે એ જો આવા કારણોમાં ન વપરાય તો એ ગ્રાન્ટ કામની શું? આ પ્રજાને મગજમાં એક પ્રશ્ન ઉભો થાય એવી આ વાત છે. હેમાંગભાઈ, ખાસ કરીને અહીંયા નવજાત બાળકો છે તે રાખવામાં આવતા હોય છે, જેમનું જન્મ થતાની સાથે જ તેમને વોર્ડમાં રાખવામાં આવતા હોય છે. જો ગરમી થતી હોય, પરસેવો થતી હોય તો તે કઈ કઈ બીમારીનો ભોગ બની શકતા હોય છે? હાર્દિકભાઈ, મેં કીધું આપને કે સૌથી વધુ ડિહાઇડ્રેશન, શરીરની અંદર પાણી અને સોલ્ટનું બેલેન્સ, ઇન્ફેક્શન, આ બધી વસ્તુઓ સતત ગરમીને કારણે થઈ શકતી હોય છે.
ગરમીને કારણે શ્વાસોશ્વાસ અને પલ્સ પણ વધે, પરસેવો પણ થાય. એટલા માટે જ દુનિયાભરની સારી સ્ટાન્ડર્ડ હોસ્પિટલોમાં એર કન્ડિશનની વ્યવસ્થા હોય છે, જેમાં આવા દર્દીઓને રાખવામાં આવતા હોય છે. વિકસિત ભારતની મજા એ છે કે ત્યાં પંખા પણ નથી. ચોક્કસથી માંગભાઈ, આપનો આભાર કે તમે ન્યૂઝ 18 સાથે જોડાયા. હાલ જે હું આપને જે દ્રશ્યો બતાવવા માંગીશ, ફરી વખત આ એ જ હોસ્પિટલ છે, આ એ જ વોર્ડ છે કે જ્યાં પ્રસૂતા મહિલાઓને રાખવામાં આવે છે. આ જે પ્રસૂતા મહિલાઓના વોર્ડ છે ને, અહીંયા પંખાઓ ચાલુ નહોતા, દર્દીઓને પોતાના ઘરેથી પંખા લઈને આવવાની ફરજ પડતી હતી. આ બાબત કેટલી અંશે જે યોગ્ય કહી શકાય તે સૌથી મોટો સવાલ છે. ખાસ કરીને મીડિયાની બાબત સામે આવતા તાત્કાલિક જે સિવિલ તંત્ર દોડ્યું, પરંતુ શું તેમની પ્રાથમિક ફરજ નથી કે તેઓ આ જવાબદારી પોતે સ્વેચ્છાએ નિભાવે અને આ જે છે પોતે પંખા જે અહીંયા જે અસુવિધા છે તે અસુવિધાઓ દૂર કરે. ખાસ કરીને અહીંના હું એક દ્રશ્યોની, એક બેદરકારીની, અન્ય બેદરકારી બતાવવાનો પ્રયાસ કરીશ. આ બેડ છે અહીંયા, જે આ કહી શકાય કે એક આડો પડ્યો છે, કોઈ એમની સાર સંભાળ પણ નથી રાખવામાં આવતી. આ પ્રજાના પૈસે જે છે તે ખર્ચો કરવામાં આવતો હોય છે, પરંતુ અહીંયા જે ગરીબ દર્દીઓ હોય છે તેમને ક્યાંક સુવિધાઓ નથી મળતી હોતી. આપણે અહીંયા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના જે અધિકારીઓ છે એમને પણ સવાલ કરીશું. અહીંયા એક મહિલા અધિકારી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, ખાસ કરીને જે રીતના અત્યારે જે અહીંયા સારવારો આપવામાં આવતી હોય છે, કેવી કેવી અસુવિધાઓ થતી હોય છે? ના સર, હાલ અત્યારે આપણે એક પણ બેડ કે એક પણ પંખા બંધ હાલતમાં નથી. સર, અત્યારે ડિસ્કનેક્ટ કરેલું છે, કારણ કે રિનોવેશન અને લાદી કામ ચાલે છે, એટલે આપણે ત્યાંનો પાવર કટ કરેલો છે. સર, બેદરકારી તો નહીં હું કહું ચોક્કસ રીતે, કારણ કે હાલ બધે રિનોવેશન ચાલુ છે, એટલે પેશન્ટને સમાવવા અમારા માટે બહુ મુશ્કેલ છે. અને વધારે જંક અમારે ત્યાં પ્રસૂતિ મહિલાઓનો જ છે, એટલે એ લોકોને અમે બીજી જગ્યાએ શિફ્ટ કરી છે. અહીંયા અમારે ના છૂટકે 3 પેશન્ટ એવા મૂકવા પડ્યા હતા કે જેમના બચ્ચા એસએનસીયુમાં એડમિટ છે, મધર ડિસ્ચાર્જ છે, અને તેઓને પણ જ્યાં કોટ પંખાવાળા હતા ત્યાં મૂકેલા હતા. બેન, પણ ખાસ કરીને જે પ્રસૂતિ મહિલાઓ છે એમને કેવી કેવી સુવિધાની જરૂર પડતી હોય છે? સર, તે લોકોને સારા ટોયલેટ બાથરૂમની જરૂર પડે, પંખાની તો ખાલી મહિલા નહીં, પ્રસૂતા મહિલા નહીં, તમામ દર્દીઓને જરૂર પડે છે. પ્લસ એ લોકો માટે સારી જમવાની વ્યવસ્થા જે આપણે અહીંયા પૂરી રીતે વ્યવસ્થિત આપણા પોતાના રસોડામાં જ કરવામાં આવે છે. એમને અલગથી સુખડીને એવું બધું આપવામાં આવે છે. મહિલાઓ માટે પૂર્ણ વ્યવસ્થા આપણી પાસે છે. ખાસ કરીને રિનોવેશન કઈ જગ્યાએ ચાલે છે, આપ બતાવશો? કઈ રીતના આપની કામગીરી કઈ જગ્યાએ થાય છે, આપ બતાવશો? હા, આવો ચોક્કસથી આ જે મહિલા અધિકારી છે આપણે એમની સાથે પણ જશું ને આપણે જે જગ્યાએ રિનોવેશનની કામગીરી ચાલુ છે આપણે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને જ્યારે પણ ઘરનું પણ રિનોવેશન કામ ચાલુ હોય છે તો ત્યારે તેમની કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવતી. હાલ આ જે મહિલા અધિકારી છે એ પણ આપણે અત્યારે અહીંયા બતાવવામાં છે. ખાસ કરીને બેન, કઈ જગ્યાએ રિનોવેશનનું કામ ચાલુ છે? ખાસ કરીને જો આ ચાલુ છે બેન, આ કામ ચાલુ છે? હા સર, આ ચાલુ છે. એલઆર હું તમને બતાવીશ, હજી હમણાં જ આપણે નવો બનાવેલો છે. અને પીએનસી વોર્ડ જે 3 રૂમ છે એમાં પણ રિનોવેશનની કામગીરી ચાલુ છે. બેન, અહીંયા જો આ કામ ચાલુ હોય તો આને અને પંખાને શું કનેક્શન? ના સર, આપણે બધા જ અહીંયા ઇલેક્ટ્રિક સપ્લાય જે તે વખતે બંધ કરેલી હતી, કારણ કે આ બધા ટાઇલ્સ ને એવું નખાતું હતું. પછી જ્યારે ઇલેક્ટ્રિક ચાલુ કરી એ ભેગા અમારે પેશન્ટ આ રિનોવેશનના લીધે શિફ્ટ કરવાની જરૂર પડી. ડિસ્ચાર્જ પેશન્ટને અમે અહીંયા શિફ્ટ કરેલા હતા. પણ બેન, આ જગ્યાએ જો અહીંયા બ્લોક નાખવામાં આવતા હોય છે, જો આ કામગીરી કરવામાં આવતી હોય છે, તો આને અંદરના વોર્ડ સાથે શું કનેક્શન છે? કામગીરી ચાલુ છે, હું આપને બતાવું. ચોક્કસથી બતાવશો. ખાસ કરીને અત્યારે જે રીતના મેડમ જણાવે છે આ જગ્યાએ કામ ચાલુ હતું, એમના કારણે ક્યાંક ને ક્યાંક રિનોવેશનનું કામ હજુ ચાલુ છે, એમના કારણે અંદરના વોર્ડ જે પંખા બંધ કરવામાં આવતા હતા. પરંતુ આ વાત છે તે પ્રાથમિક દ્રષ્ટિએ ગળે ઉતરે એવી નથી. જો કોઈ લોબીમાં અથવા તો ફળિયામાં કોઈ કામ ચાલુ હોય અને રૂમના દરવાજા જે કહી શકાય કે વોર્ડમાં પંખા બંધ કરવા પડે તો એ વાત ક્યાંક ગળે ઉતરે એવી નથી. પરંતુ ક્યાંક અધિકારીઓ છે તે અત્યારે એવું જણાવી રહ્યા છે કે રિનોવેશનનું બહાનું આગળ હાથ ધરી અને જે છે પોતાનો ક્યાંક લૂલો બચાવ કરતા હોય તેવું સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે. બિલકુલ, આભાર હાર્દિક માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું અને દ્રશ્યો બતાવ્યા કે હોસ્પિટલમાં કે જ્યાં હોસ્પિટલ તંત્ર લૂલો બચાવ કરી રહી છે કે રિનોવેશનનું કામ ચાલુ છે અને તેના કારણે
અહીં પંખા જેવી સુવિધાઓ બંધ રાખવામાં આવી છે, પરંતુ હાલ પરિસ્થિતિ જે રીતે જોઈ શકાય છે કે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે। વિકસિત ગુજરાતમાં રિનોવેશનનું કામ હોસ્પિટલમાં ચાલતું હોય તો વૈકલ્પિક સુવિધાની પણ વ્યવસ્થાઓ થતી નથી। તો આ દ્રશ્યો આપે જોયા સુરતની પદ્મકુંવરબા હોસ્પિટલના દ્રશ્યો હતા। રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલના દ્રશ્યો આપણે જોયા કે જ્યાં દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે। અહીં કાળઝાળ ગરમીમાં પંખાની પણ સુવિધા નથી। હોસ્પિટલના કેટલાક પંખા તો તૂટી પણ ગયા છે, જેના દ્રશ્યો અમે આપને બતાવ્યા। તેમ છતાં હોસ્પિટલ તંત્ર એવો લૂલો બચાવ કરી રહી છે કે અહીં રિનોવેશનનું કામ ચાલુ હોવાથી પંખા જેવી સુવિધાઓ બંધ રાખવામાં આવી છે, ઇલેક્ટ્રિસિટી બંધ રાખવામાં આવ્યો છે। જો કે એના દ્રશ્યો પણ અમે આવે બતાવ્યા કે રિનોવેશનનું કામ અને આ પંખાને કોઈ સીધો કનેક્શન પણ નથી। જો કે હાલ આ પરિસ્થિતિ બાદ કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું। તો આગળ વાત કરીએ સુરત એરપોર્ટ પર મુસાફરોનો હંગામો। ટેકનિકલ ખામીના કારણે છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરોએ હંગામો કર્યો। આ ફ્લાઇટ સુરતથી બેંગ્લોર જવાની હતી, જે કેન્સલ કરાતા મુસાફરોએ હોબાળો કર્યો। મુસાફરોએ બીજી વૈકલ્પિક ફ્લાઇટની માંગ કરી। જો કે એરલાઇન્સ દ્વારા કોઈ વૈકલ્પિક ફ્લાઇટ નહીં કરી આપતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો। તો સુરત એરપોર્ટ પર મુસાફરોનો હંગામો। સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટ કે જે રદ થતા અહીં મુસાફરોએ હંગામો કર્યો છે। નોંધનીય છે કે જે ફ્લાઇટ રદ કરવામાં આવી તેના માટે મુસાફરોએ બીજી વૈકલ્પિક ફ્લાઇટની માંગ કરી। જો કે એરલાઇન્સ દ્વારા કોઈ વૈકલ્પિક ફ્લાઇટ નહીં કરી આપતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો। અહીં મુસાફરોએ અહીંના કર્મચારીઓ સાથે વાતચીત કરી, મુસાફરોએ માંગ કરી કે વૈકલ્પિક સુવિધા કરી આપવામાં આવે। તેમ છતાં કોઈ પણ પ્રકારનો જવાબ ન મળતા અહીં મુસાફરો રોષે ભરાયા છે। તો સુરત એરપોર્ટ પર મુસાફરોનો હંગામો। ટેકનિકલ ખામીના કારણે છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ ફ્લાઇટ સુરતથી બેંગ્લોર જવાની હતી, જે કેન્સલ કરાતા મુસાફરોએ હોબાળો કર્યો। ત્યારે હાલ આ સમાચારને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં જે હાલ મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, આ સમાચારને લઈને કોઈ વધુ વિગત, કોઈ અપડેટ? બિલકુલ, સુરત એરપોર્ટ ઉપર થોડો સમય થઈને સુરતમાં યાત્રીઓ દ્વારા એરપોર્ટ પર હંગામો કરવામાં આવે છે, કારણ કે ફ્લાઇટો રદ થાય છે। એ જ પ્રકારે ગઈકાલે મોડી સાંજે સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટ ટેકનિકલ ખામીને લઈને રદ કરવામાં આવી હતી, જેને લઈને જે મુસાફરો છે તેને વિકલ્પિક વ્યવસ્થા કરવાનું કીધું હતું, પણ એરલાઇન્સના વ્યક્તિઓ દ્વારા કોઈ પણ જાતનો જવાબ આપવામાં નતો આવતો, જેને લઈને મુસાફરો અકળાયા હતા અને હંગામો કરવામાં આવ્યો હતો। સૌથી મહત્વની વાત છે કે સુરત એરપોર્ટ પર આ પ્રથમ વખત હંગામાની વાત નથી। અગાઉ પણ આ પ્રકારે હંગામા થઈ ચૂક્યા છે। જ્યારે પણ ફ્લાઇટ રદ થાય છે, કારણ કે મુસાફરોને તાત્કાલિક તેમના સ્થળ સુધી પહોંચવું હોય છે અને આ લોકો છેલ્લે સુધી એરલાઇન્સના કર્મચારીઓ જણાવતા નથી અને એન્ડ ટાઈમ પર ફ્લાઇટ રદ કરતા મુસાફરોને અટવાવાની વારી આવે છે, જેને લઈને આ પ્રકારની ઘટનાઓ સુરતના એરપોર્ટ પર સતત જોવા મળી રહી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ફ્લાઇટ કેન્સલ થતા અહીં મુસાફરોએ હંગામો કર્યો છે, કારણ કે છેલ્લી ઘડીએ અહીં આ ફ્લાઇટ રદ કરવામાં આવી અને કોઈ પણ વૈકલ્પિક સુવિધા નથી કરવામાં આવી। તો સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીશું સુરેન્દ્રનગરમાં યુવતીની હત્યા બાદ ભારે વિવાદ થયો। વઢવાણના ગણપતિના ફાટર્સ વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં નોકરીએ જઈ રહેલી યુવતીને છરીના ઘા મારીને હત્યા કરી દેવાઈ। યુવતીને ઉપરા ઉપરી 5 ઘા મારીને હત્યા કરી દેવાઈ। હત્યા બાદ યુવતીના પરિવારજનોમાં ભારે રોષ છવાયો છે। હત્યારાની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશનો અસ્વીકાર કરવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરની આ ઘટના છે કે જ્યાં નોકરીએ જઈ રહેલી યુવતીની હત્યા કરી દેવાઈ। અમન હતો। શું તમારી માંગણી શું? એને ફાંસીની સજા મળવી જોઈએ અને જ્યાં સુધી રાયા ન લાવે ત્યાં સુધી અમે મારી દીકરીને નહીં લઈ જવાના। હા, ફૂલે કોઈ ફેરવવું પડશે। હા, હવે છોકરી દૂધની ડેરીએ જાય છે નોકરીમાં, હવે છોકરીને એને મર્ડર કરી નાખ્યું, ગમે એ બનાવ હોય એ અમે કોઈ જાણતા નથી, પણ અમને છોકરીને મર્ડર કરી નાખ્યું, ધંધો કરતી છોકરીને, હવે છોકરીનું મર્ડર કર્યું એટલે અમારું શું, અમારા ભાઈ ગરીબનું માણસનું શું, અમારા ગરીબ માણસનું? આખો બનાવ સારે મારા કાકાની છોકરી કામ જ હતી હતી, એ આપણા દૂધની ડેરીમાં કામ કરે છે। તે સવારમાં 7:30-8 વાગે આવી અને સરીના ગોદા માર્યા
કેટલા ખોદા માર્યા છે? 5. તો આપણી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે. અક્ષય, સુરેન્દ્રનગરમાં યુવતીની હત્યા, શું વધુ વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો વઢવાણ ગણપતિ પાટસર વિસ્તારમાં રહેતી યુવતી જે સવારે સુરેન્દ્રનગર જે ડેરીમાં પોતાની ફરજ પર જઈ રહી હતી તે દરમિયાન ઘૂસી આવેલા જે યુવક છે, આ યુવક દ્વારા ઉપરા ઠાપડી અંદાજે 5 થી વધુ છે છરીના ઘા સના જાહેર ઝીકી દીધા હતા અને યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન યુવતીનું છે મૃત્યુ નીપજ્યું છે. ફરા જાહેર આ પ્રકારના બનાવને લઈ અને યુવતી પર હુમલાના બનાવને લઈ અને પરિવારજનો અને સમાજના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને હાલ લોકોના ટોળા મોટી સંખ્યામાં જે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ છે ત્યાં એકઠા થઈ ગયા છે. જ્યાં સુધી આરોપીની ધરપકડ કરી અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. હાલ વઢવાણ પોલીસ છે ઘટના સ્થળે આવી ગઈ છે અને સમગ્ર મામલો છે થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં તંત્રની કામગીરી સામે રોષ છે, જેને લઈ અને પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. જી અક્ષય, આપ જોડાયેલા રહેજો. તો સુરેન્દ્રનગરથી વધુ એક સમાચાર. ઉદ્ઘાટન પ્રસંગમાં મારામારી અને ફાયરિંગ. સુરેન્દ્રનગરના ધાંગધ્રાના કોંઢ ગામમાં બનાવ બન્યો. એક શખ્સે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો આક્ષેપ. ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ થયા, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઉદ્ઘાટનમાં એપીએમસી ચેરમેનને આમંત્રણ ન આપતા વિવાદ સર્જાયા હોવાનું સામે આવી રહ્યું છે. 2 જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. બોલાચાલી બાદ ફાયરિંગનો બનાવ બન્યો, જેની ચર્ચા થઈ રહી છે. 2 જૂથ વચ્ચે મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફાયરિંગના બનાવને પગલે એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અક્ષય જોડાયેલા છે. અક્ષય, આ ફાયરિંગ મુદ્દે વધુ શું વિગત? જી, વાત કરવામાં તો ધાંગધ્રા તાલુકાનું જે કોંઢ ગામ છે ત્યાં એગ્રીકલ્ચરને લઈને એક હોલનું ઓપનિંગ જે છે એ કરવામાં આવ્યું હતું. ઓપનિંગમાં આજે એપીએમસીના હોદ્દેદાર છે, હોદ્દેદારને આમંત્રણ ન મળતા ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી અને જેને લઈ અને દેશ અલગ અલગ જે જ્ઞાતિ છે, જ્ઞાતિના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી અને જેમાં હવામાં 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. આ સમગ્ર મામલે જે બનાવના છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે જે ભોગ બનનાર જે છે લોકો, એમની પણ ક્યાંક ને ક્યાંક એવો પોલીસ પર આક્ષેપ છે કે પોલીસ દ્વારા ફરિયાદી જે છે એને જ આરોપી બનાવી દેવામાં આવ્યા હતા અને યોગ્ય સમય તાત્કાલિક ફરિયાદની કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જી, આભાર માહિતી આપવા બદલ. હવે તો સ્માર્ટ મીટરના વિરોધમાં મારામારી. સુરતના કોસાડ વિસ્તારમાં વિરોધમાં મારામારી થઈ. સ્માર્ટ મીટર લગાવવા આવેલા કર્મચારી સાથે મારામારી થઈ. 4 શખ્સોએ કર્મચારી સાથે મારામારી કર્યાનો આરોપ લાગ્યો છે. કર્મચારીને કહ્યું કે બીજી વાર દેખાશો તો રહેવા નહીં દઉં. ડીજીવીસીએલ કંપની અને ખાનગી કંપનીના કર્મચારી પર હુમલો થયો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અમરોલી પોલીસે 4ની ધરપકડ કરી છે. નોંધ્ય છે કે હાલ સ્માર્ટ મીટરને લઈને રાજ્યભરમાં એક તરફ રોષ છવાયો છે, જેમાં ખાસ કરીને સુરતની જો વાત કરવામાં આવે, સુરતથી છેલ્લા ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે જેમાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે તો આ સ્માર્ટ મીટરના ચક્કરમાં મારામારીની ઘટના પણ સામે આવી. તો આગળ વાત કરીએ. જેતપુરમાં નશાની હાલતમાં કાર ચાલકનો અકસ્માત. 2 ઘાયલ થયા. જુનાગઢ રોડ પર અકસ્માત થયો હતો. અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થયું હતું. સ્થાનિકોએ નશેડી કાર ચાલકને મેથી પાક ચખાડ્યો. ઘાયલ 2 પૈકી 1 યુવકોને જેતપુર તો બીજાને જુનાગઢ રિફર કરાયો છે. જેતપુર સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. તો આ તરફ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર નબીરાઓનો સ્ટંટબાજી કરતો વિડીયો સામે આવ્યો. કાર ચલાવતા સીન સપાટા કરતા વિડીયો બનાવ્યો. લોકોના જીવ જોખમાય તેમ વન વેમાં કાર ચલાવી સ્ટંટ કર્યા. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. આગળ વાત કરીએ અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ. શાહના હસ્તે આજે અમદાવાદ, ગાંધીનગરને વિકાસની ભેટ મળવા જઈ રહી છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આયોજિત કાર્યોમાં હાજરી આપશે અને વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં થોડીવારમાં ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકાના મહાસંમેલનમાં તેઓ હાજરી આપશે. અમદાવાદના સોલાના સાયન્સ સિટી ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે બાદ મહેસાણા,
મહેસાણામાં મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજના નવનિર્મિત મકાનનું પણ ઉદ્ઘાટન કરાશે. બાદમાં મહેસાણામાં કડી દેત્રોજ રોડ પર ફાલ્કન એગ્રી ફ્રીજ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના રેડી ટુ કુક ફ્રોઝન પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. તો બપોરે 3:15 વાગે સાણંદમાં એકલિંજ રોડ પર તિરંગા યાત્રા પણ યોજાશે, જેમાં ભાજપના મંત્રી, ધારાસભ્યો, આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. જ્યારે સાંજે 5:30 વાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત પલ્લવ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત 5:45 કલાકે અમદાવાદમાં પલ્લવ 4 રસ્તા, અંકુર રોડ, નારાયણપુરામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસલક્ષી વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે. ત્યારે અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, વિવિધ વિકાસના કાર્યોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જેમાં ખાસ જો વાત કરવામાં આવે, આજે શાહના હસ્તે 3 શહેરો અને વિકાસના કાર્યોની ભેટ મળવા જઈ રહી છે. જેમાં ખાસ જો વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર માં જે વિકાસ કાર્યોની ભેટ તેઓ આજે આપવાના છે. સૌપ્રથમ તેઓ અમદાવાદના સોલા સાયન્સ સિટી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે. તો આગળ વાત કરીએ, ગુજરાત સહિત દેશભરમાં JEE એડવાન્સની પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે દેશભરમાંથી 2,50,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદના કેન્દ્ર પર પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ધોરણ 12 પછી દેશભરની શ્રેષ્ઠ ગણાતી IIT અને NITમાં પ્રવેશ માટે JEE એડવાન્સની પરીક્ષા લેવામાં આવતી હોય છે. ત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.